નામ કે મારા ભક્તને આજ ઘરે ઘરે જઈને એક તપેલી ઘી આનું વટવું પડે છે. અને આ કહે છે દુકાનદાર કહે છે તમને એક તપેલી ઘી આપું પણ ભજન ગાવને તો તમને આપું, એમને નહીં આપું, ઉધાર તો તમને નહીં આપું. આના તો ભજનનું કે સાહેબ ત્યાં બેસી રહે ભજન છે મોટી એમની ભજન છે એટલે ખરાબ એટલે જીવનમાં હૃદયથી ભજનથી નથી ભરેલું, ભજનથી ભરેલું. ત્યારે પછી વૈષ્ણવ સમાજને બેસવામાં આવશે, ભાન ભૂલી ગયા છે. અને આ બાજુ પ્રભુને ચિંતા થઈ, ઓ મારો ભક્ત છે ભજન કરે છે મારું, અને આ બાજુ આખું ગામ એની ઘરે ભોજન કરવા માટે આવી ગયું છે. પ્રભુએ કીધું ગરુડને, હે ગરુડ હાલ બાપ હવે તારો સહારો લેવો પડશે મારે. એક ક્ષણની અંદર નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરી જૂનાગઢની ધરતીમાં પધાર્યા. પધારતા પધારતા 56 ભોગની સામગ્રી પ્રભુએ ક્ષણની અંદર પ્રભુએ તૈયાર કરી અને આખા ગામને જમાડ્યું. આખા ગામને જમાડી સાથે એટલું જ નહીં, બેસવા માટે સોનાના પાટલા આપ્યા, સોનાની થાળીઓ આપી, વાટકા આપ્યા, ચમચી આપી અને કીધું આ તમે સાથે લઈ જજો. વિચાર કરો કે પ્રભુની ભક્તિ કરવાથી શું શું નથી મળતું. બધા કહે છે ધન નથી મળતું. સાહેબ એ મૂર્ખ માણસ છે. મારું ધન તો આ જ છે સાહેબ, આ મારું ધન છે. અને આ બાજુ આખું ગામ જમી લીધા પછી એક તપેલી ઘી લઈને નરસિંહ મહેતા ઘરે પધાર્યા. ઓરિજિનલ સ્વરૂપમાં આવ્યા. તેમના પત્ની કહે છે તમે તો એક દામોકુંડ સ્નાન માટે ગયા હતા. આના મગજની અંદર ગુસ્સો ભરેલો, આના ઘરમાં એક તપેલી ઘી લેવા માટે ગયા હતા ને 56 ભોગ ને પાટલા ને બાજો સોનાનું આવ્યું ક્યાંથી? ગુસ્સોથી ભરેલી હતી. ત્યારે કહે છે આવું બધું થઈ ગયું મારી પાછળ કે તમે જ હતા, તમે જ બધાને કીધું આ લઈ જાઓ, પણ આવ્યું ક્યાંથી તો કયો મારા દેવ, મારા પતિદેવ, મારા સ્વામી, આવ્યું ક્યાંથી? અને ત્યારે નરસિંહ મહેતાને ખબર પડી કે મારા રૂપની અંદર આવી અને ભગવાન દ્વારકાધીશ મારું કામ કરીને જતો રહ્યો, એવી એને ખ્યાલ આવ્યો. ત્યારે એને કહે છે પત્નીને કે હું કઈ જગ્યાએ ઊભો હતો? કે જો આ પગ જાય થાય ને તમે ત્યાં ઊભા હતા. કે હું ત્યાં ઊભો હતો? હા હા તમે ત્યાં ઊભા હતા. ત્યાં જઈ જે રજ હતી, જે માટી હતી, એ માટી લઈ અને નરસિંહ મહેતા પોતાના માથા ઉપર ચડાવવા લાગ્યો કે ધન્ય ધન્ય મારું જીવન ધન્ય બન્યું પ્રભુની કૃપાથી. મારે આવીને મારું કામ કરીને જતો રહ્યો. આખા શરીરે ચોળવા લાગ્યો અને પત્નીને કહે છે ક્યાં ગયો? કે તમે દામોકુંડમાં સ્નાન માટે ગયા. જે માણસ ભૂખ્યો હોય એની પાછળ ચોળવા મળે અને તે એની પાછળ જોડવા લાગ્યા.
દોડતા દોડતા ત્યાં દામોદરને ગયા અને ક્યાં ભગવાન કૃષ્ણ મિત્ર ધ્યાન થઈ ગયેલા એના રૂપની અંદર આવી અને એ તો જતો રહ્યો હતો. અને હવે ત્યારે એમની પાછળ એક એવું ભજન કર્યું, એવો પોકાર કર્યો ભગવાન કૃષ્ણને. જીવ અને શિવની દોરી બાંધી અને હાથમાં કડતાલ લઈ અને કડતાલની તાકાતથી ભગવાનને કીધું, જો પ્રભુ આખા ગામને તે જમાડ્યો હોય તો જો મને ભૂખો રાખીશ ને તો મને પૂછો રાખીશ તું. હાથમાં કડતાલ લીધી, એવી વગાડી કડતાલ, એવી કડતાલ વગાડી કે હાથમાં વસ્ત્રોની ધાર થવા લાગી. આંખમાંથી અશ્રુની ધાર થાય છે, હાથમાંથી લોહી નીકળવા માંડ્યું. એવું ભજન કર્યું અને ભગવાન એક વખત આવેલા, એ પણ બીજા રૂપમાં આવેલા. અને આટલા જ નહીં સાહેબ, એવું પ્રગટ થયું ભગવાન લક્ષ્મી નારાયણ એની ઉપર પ્રગટ થયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ઉમા મહેશ્વર ભગવાન કી જય. શિવ અને પાર્વતી પણ એની ઉપર પ્રગટ થયા. લક્ષ્મી નારાયણ એની ઉપર દર્શન દીધા અને જેમ લાકડી જોરથી પવન આવે અને નીચે પડે એમ ભગવાનના ચરણની અંદર સાષ્ટાંગ દંડવત કર્યા કે પ્રભુ મારું જીવન તમે ધન્ય બનાવ્યું, મારા જીવનને તમે સાર્થક કર્યો. ઘરે પધાર્યા, સામગ્રી બધી બનાવી સિદ્ધ કરી અને સિદ્ધ કરી સામગ્રી પ્રભુને કરવા જાય, ભોજન કરવા જાય ત્યારે નરસિંહ મહેતા કહે છે, પ્રભુ તમે આપ ઘરે પધાર્યા છો, થોડી ક્ષણ રાહ જો. કેમ? મારા ભાઈને બોલાવ્યો. આનું નામ સબ વૈષ્ણવ. આને વૈષ્ણવ કહેવાય. પોતાનું સુખ જોવે એ પહેલા સામાના વૈષ્ણવનું સુખ જોવે, એનું નામ વૈષ્ણવ કહેવાય. એનું નામ સાચું વૈષ્ણવ. પ્રભુ પ્રત્યે તો પ્રેમ હોય જ, પણ પોતાના કરતા પોતાનો બીજાનો સુખ જોવે ને એનું નામ વૈષ્ણવ. ભાઈને બોલાવી આવ્યા અને ભાઈ ભગવાનને ન પગે લાગ્યા, પણ પેલા એના ભાઈને પગે લાગ્યા. કારણ તારા ભાગે મને ગોવિંદના દર્શન થયા. અને પ્રભુ આવને સૌને પ્રભુ ભક્તિ કરશો ને પછી જન્માક્ષર જોવાની જરૂર નહીં પડે સાહેબ, યજ્ઞાદિ કરવાની જરૂર નહીં પડે. હૃદયની અંદર શ્રદ્ધા રાખજો, પ્રેમ રાખશો ને આપોઆપ તમારી ઘરે કૃષ્ણનું પ્રાગટ્ય થશે. એટલા માટે આપણા ભજનોમાં કીધું છે, ઇતની શક્તિ હમે દે દાતા, મન કા વિશ્વાસ કમજોર, ઇતની શક્તિ હમે દે દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના, હમ ચલે रस्ते पे हमसे कोई करती
બાપુજીને કાંઈ નહીં. ચા પીતા હતા. અમે બધા સૌ સાથે મળીને ચા પીધી. ખબર નહીં બાપુજી સૂતા અને પછી ક્યારે બાપુજી પ્રાણ ત્યાગી દીધો ખબર ન પડી. એવું જ થાય સાહેબ, ખબર પણ ન પડે. આપણે ચા પીવી સાથે સૌની સાથે પણ કહેવાનો ભાવાર્થ આ જીવનનો કોઈ ભરોસો નથી સાહેબ. વૈષ્ણવો શ્રદ્ધા રાખજો, શ્રદ્ધા ડગે નહીં. જો કેવલ સંકલ્પ કરવાથી જો આપણા મનોરથ પૂર્ણ થઈ જતા હોય. સત્યનારાયણની કથા તો સાંભળી ને, સાધુ નામનો વાણિયો હતો ને, બહુ હોશિયાર હોય વાણિયો. આપણા ખીચામાંથી લઈ જાય એના ન વાપરો, બહુ હોશિયાર હોય. કાગદેષ્ઠા ભગત ધ્યાનમ શ્વાન નિદ્રા, એમાં કીધું ને કાગડા જેવો ચતુર હોય વાણિયો. તો સંકલ્પ કર્યો ભાઈ કદાચ મારો વ્રત કર્યું અને વ્રત કર્યા પછી જો ન થાય તો સંતાન. સંકલ્પ કર્યો જ્યારે સંતાન થશે ને પછી હું કરીશ. સંકલ્પ કર્યો કે જ્યારે મારી ઘરે સંતાન થશે ને ત્યારે શ્રદ્ધા કર્મથી હું આપનું પૂજા કરીશ. સંકલ્પ કર્યો અને ઘરે 10 માસ પૂર્ણ થયા એટલે એની ઘરે એક દીકરીનો જન્મ થયો. સાહેબ એક સંકલ્પ કરવાથી જો આપણા મનોરથ પૂર્ણ થઈ જતા હોય તો વ્રત કરવાથી કેટલું પુણ્ય મળતું હશે. સાહેબ આપણે એની ઉપર શ્રદ્ધા નથી, એની ઉપર આપણે વિશ્વાસ નથી. નગર કેટલી કથાઓ તમે સાંભળી છે, હજારો વખત. મને મોઢે નથી પણ તમને મોઢે થઈ ગઈ છે.